થરાદના ગામોમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કરાવ્યો બાળકોનો શાળા પ્રવેશ. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ બનાસકાંઠાના થરાદ તાલુકાના સણધર, મેઢાળા અને રામપુરા ગામોમાં શાળા પ્રવેશોત્સવમાં હાજરી આપી હતી. તેમણે બાળકોને શૈક્ષણિક કીટ આપી કુમકુમ તિલક સાથે આવકાર્યા હતા. આ કાર્યક્રમમાં અધ્યક્ષે જણાવ્યું હતું કે બાળકોને સંસ્કાર સાથે શિક્ષણ આપવું જરૂરી છે. રાજ્ય સરકારે વિદ્યાર્થીઓનો ડેટાબેઝ તૈયાર કરી ડેશબોર્ડ બનાવ્યું છે. આના થકી દરેક વિદ્યાર્થીનું યોગ્ય મૂલ્યાંકન શક્ય બન્યું છે. તેમણે ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા શૈક્ષણિક વિકાસની વાતો કરી હતી. પાકી શાળાઓ, શિક્ષકોની ભરતી, સ્માર્ટ ક્લાસરૂમ, લાઇબ્રેરી અને રમતગમતના મેદાનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અધ્યક્ષે વાલીઓને બાળકોના શિક્ષણમાં સક્રિય ભૂમિકા ભજવવા આહ્વાન કર્યું હતું. માત્ર શાળામાં મોકલવાથી વાલીઓની ફરજ પૂરી થતી નથી. બાળકોના શિક્ષણમાં નિયમિત સહભાગી થવું જરૂરી છે. આ કાર્યક્રમમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું અને અધ્યક્ષે પ્રાકૃતિક ખેતી અપનાવવા અને વ્યસન મુક્તિ માટે કામ કરવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં થરાદના સ્થાનિક પદાધિકારીઓ, પ્રાંત અધિકારી તુષાર જાની, જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર હિતેશ પટેલ, પ્રાથમિક શિક્ષણાધિકારી VM પટેલ સહિત શાળાના આચાર્યો, શિક્ષકો, સરપંચો અને મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા. આજે આપણા દીકરા દીકરીઓને શાળાની અંદર પ્રવેશ અપાવતા હું ખૂબ ગૌરવ અનુભવું છું. મને ખૂબ સંતોષ થાય છે. અને આ બધા હમણાં મોટા થશે. આમાંથી ઘણા બધા અધિકારીઓ બનશે, કોઈ પદાધિકારીઓ બનશે, કોઈ સમાજ જીવનના સારા નાગરિકો બનશે. ગામનું નામ ગૌરવવંતું કરશે. પણ મનમાં એ પણ વિચાર આવે કે મુખ્યમંત્રી તરીકે મોદી સાહેબ હતા ને એમણે વિચાર્યું કે મારા રાજ્યની 50% સંખ્યા તો હજુ નિશાળમાં દાખલ થતી નથી. એ શાળાનો ઓરડો જોતી નથી, શાળાનું બારણુંની અંદર પગ મૂકતી નથી, તો પછી મારું રાજ્ય કઈ રીતે આગળ આવશે? એટલે 100% દીકરા ને દીકરી બધાય ભણવા પડે. અને એવું એમણે આજે 20 વર્ષ પહેલા વિચાર કર્યો હતો. અને તમે જોજો એની અસર દેખાતી હશે કે 20-25 વર્ષની અંદર કેટલા સરકારી અધિકારીઓ બન્યા આપણે ત્યાં, કેટલા કર્મચારીઓ બન્યા હશે જિલ્લામાં, રાજ્યની અંદર કેટલી વ્યવસ્થા બની હશે, કેટલા અલગ અલગ વ્યવસાય ધંધામાં ગયા. હું વિચારું છું કે આવું જો 50 વર્ષ પહેલા કોઈ મુખ્યમંત્રીએ વિચાર કર્યો હોત તો અખાબા આમાં કઈ મગજ ઓછા છે? બધાના મગજ તો ઘણા છે. આમાંથી કોઈ DSP હોત ને કોઈ DYSP હોત, કોઈ ક્લાસ 1 ઓફિસર હોત, અને ફોજદાર તો મોટા ભાગના થઈ ગયો. જો શરીર તો બધાના બરાબર જ હતા, શરીર હતા, હોશિયારી હતી, બધું હતું. બહેનો પણ અત્યારે બેઠા છે. એમાંથી ઘણા બધા TDO કોઈ બની ગયા હોત, કોઈ એમાંથી શિક્ષક બન્યા હોત, કોઈ તલાટી હોત, કોઈ ઓફિસર બની ગયા હોત, અલગ અલગ બની શકો. મગજ કઈ આપણા નાના છે કે ઓછા છે એવું નહીં. મગજ તો છે પણ મોકો નહોતો. તો 50 વર્ષ પહેલા એ મોકો ન મળ્યો. આ સરકાર આવી, એને મોકો આપ્યો. આખી સરકારને મોદી સાહેબે ગામડે ગામડે મૂકી. એમણે કીધું તમે જાઓ અને ગામમાં જઈને એક પણ દીકરો કે દીકરી એવું ના હોવું જોઈએ કે જે નિશાળમાં દાખલ ના થાય. 100% નામાંકન કરાવો, 100%. આ તમારી જવાબદારી છે. આખી સરકાર પહોંચે, મંત્રીઓ આવે, અને દર વર્ષે કન્ટિન્યુ, 1 વર્ષ કરીને ભૂલી જવાનું નહીં, દર વર્ષે થવું પડે. અને શાળા પ્રવેશ ઉત્સવ, અને નિશાળમાં દાખલ થયા છે તો પછી વચ્ચે ઉઠી જાય એવું નહીં. એની પાછળ વોચિંગ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની આખી ટીમ લાગેલી હોય. અને શિક્ષક મિત્રો પણ સતત સજાગ થઈને કોણ ડ્રોપ આઉટ થાય છે એને ફરી પાછું નિશાળે કઈ રીતે લાવવું, દાખલ કઈ રીતે કરવું, આ કામ કર્યું.